વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકુંદભાઈ પંડ્યા અને તેમની પાસેથી જાણીએ કે પ્રથમ જે 6 રાશિ છે તેમનો આજનો દિવસ કેવો રહેશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ મેષથી લઈને કન્યા રાશિ સુધીના દૈનિક રાશિ ભવિષ્યની, અને સાથે સાથે આપણે વાત કરીશું મેષથી કન્યા રાશિ સુધીના જાતકોને શનિ મહારાજ જે માર્ગી બની રહ્યા છે કઈ રીતે અસર કરશે. તો પ્રથમ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ. મેષ રાશિ વાળા જાતકોને શનિનું માર્ગી પરિભ્રમણ ઘણો બધો પરિશ્રમ કરાવશે, ઘણી બધી મહેનત કરાવશે અને ત્યારબાદ તમને ફાયદો આપી શકે છે. ભાઈ બહેન સાથે ઝઘડા ન થાય અથવા એની સાથે તકલીફ ન સર્જાય, ધ્યાન રાખવું જરૂરી છે. અને તમારે આ શનિના માર્ગે પરિભ્રમણની અંદર રાહત જોઈતી હોય તો કાળી ગાયને તમારે રોટલી તમારે અર્પણ કરવાની, ઘી લગાડેલી. હવે વાત કરીએ આજના દૈનિક રાશિ ભવિષ્યની. તો મેષ રાશિ વાળા જાતકોને માનસિક અશાંતિ થોડી ઘણી રહેતી જણાશે ને આજના દિવસની અંદર તમારે ખોટા ખર્ચાઓથી બચવું જરૂરી છે. વાત કરીએ હવે વૃષભ રાશિની. વૃષભ રાશિના અક્ષર છે બ, જેનો સ્વામી બને છે શુક્ર. આવા વૃષભ રાશિ વાળા જાતકોને તમારું શનિનું માર્ગી પરિભ્રમણ 8મા સ્થાનની અંદર થશે, જેના લીધે તમારા કાર્યક્ષેત્રની અંદર સફળતા મેળવવા માટે ઘણી બધી મહેનત તમારે કરવી પડશે. તમારા સ્વાસ્થ્યને લઈ અને તમારે સચેત રહેવું અત્યંત જરૂરી છે. કાળા કપડા અથવા ચપ્પલનું દાન કરશો તો તમને આ શનિ માર્ગીનું પરિભ્રમણ લાભ આપી શકે છે. વૃષભ રાશિ વાળા જાતકોને આજના દિવસની અંદર વાણીને તમે મધુર બનાવો, તમારા માટે દિવસ ઉત્તમ રહી શકે છે. વડીલોનો ઉત્તમ સહયોગ અને લાભ તમને પ્રાપ્ત થતો જણાય. વાત કરીએ હવે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, અને ગ, જેનો સ્વામી બને છે બુધ. આવા મિથુન રાશિ વાળા જાતકોને જીવનની અંદર તમારે ખાસ કરીને આ શનિનું માર્ગી પરિભ્રમણ 7મા સ્થાનની અંદર થતું હોવાના લીધે, એટલે કે માર્ગી થતો હોવાના લીધે તમારા જીવનની અંદર પ્રસિદ્ધિ, ભાગ્ય, એની અંદર ઉત્તમ તકો તમને મળી શકે છે. પરંતુ કાનૂની વિવાદની અંદરથી તમારે બચવું અત્યંત આવશ્યક રહેશે. તમારે મધ્યમાં ઉંગલીની અંદર એટલે કે વચલી આંગળીની અંદર ઘોડાની નાળ પહેરવાથી તમને લાભ મળી શકે. વાત કરીશું મિથુન રાશિના જાતકોને આજના દિવસની અંદર વ્યવસાયિક યોજનાઓ બનાવવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકે છે. કરેલા પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતા જણાશે. દર્શક મિત્રો, શનિ એક એવો ગ્રહ છે કે જે પોતે દંડનો કારક છે. મનુષ્ય જેવા કર્મ કરે એવું કર્મનું ફળ તેને આપતો હોય છે. એના માટે કયો એવો શ્રેષ્ઠ ઉપાય જે બેસ્ટ છે કે જે શનિની કર્મ પીડાથી તમને રાહત આપી શકે, એ વિષય ઉપર વાત કરીએ. પણ પહેલા લઈએ કર્ક, સિંહ અને કન્યા રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય. કર્ક રાશિ. કર્ક રાશિ કે જેના અક્ષર છે હ અને ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર. આવા કર્ક રાશિ વાળા જાતકો માટે શનિનું પરિભ્રમણ 6થા સ્થાનની અંદર માર્ગી થઈ રહ્યું છે, જેના લીધે તમારે કોઈ જૂની બીમારી હોય એ જૂની બીમારી વળી પાછી ઉત્પન્ન થઈ શકે ને તમને તકલીફ આપી શકે છે. માટે તમારે ધ્યાન રાખવું જરૂરી. વિદેશ સંબંધી કામકાજથી તમને લાભ મળી શકે છે. પક્ષીઓને તમે ખાસ કરીને દાણા અર્પણ કરો, તમને લાભ મળી શકે. કર્ક રાશિ વાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર લાભ મળવાના ઉત્તમ ચાન્સીસ છે. વ્યવસાયની અંદર લાભ મળી શકે ને સારો એવો લાભ પણ પ્રાપ્ત થઈ શકે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય. આવા સિંહ રાશિ વાળા જાતકોને 5મ સ્થાનની અંદર શનિનું માર્ગી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમને જે તમે લોન લીધેલી હોય, લોન ચૂકવવા માટે અવશ્ય તમને લાભ આપી શકે ને લોન આપ ચૂકવી શકશો. નોકરિયાત વર્ગને નોકરી છોડવાના વિચારો પણ આવી શકે છે, પરંતુ આવા વિચારો ન કરવા તમારા માટે હિતાવહ છે. પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવો સિંહ રાશિવાળાને લાભ આપી શકે. સિંહ રાશિવાળા જાતકો માટે લેવડ દેવડ સાચવીને કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકે. વ્યવસાયિક બાબતોની અંદર તમારે ધ્યાન રાખીને કાર્ય કરવાથી તમને લાભ પ્રાપ્ત થઈ શકે. અને વાત કરીશું હવે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. આવા કન્યા રાશિ વાળા જાતકોને 4થા સ્થાનની અંદર શનિનું માર્ગી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે અને તમારા જીવનની અંદર અનેક જાતની મહેનત કરવા પછી તમને થોડા ઘણા ફળની પ્રાપ્તિ થઈ શકે. આ દરેક વસ્તુને દૂર કરવા માટે શનિ મહારાજ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે ઉત્તમ રહેશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને જમીનને લગતા કામકાજની અંદર ફાયદો આપી શકે અને અનેક જાતના લાભો પ્રાપ્ત કરાવી શકે. જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ બની રહ્યો છે. જય ગણેશ. જાણીએ આગામી જે 6 રાશિ છે તેમનો આજનો દિવસ કેવો રહેશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી તુલા રાશિ. શનિનું માર્ગી પરિભ્રમણ કઈ રીતે આ દરેક રાશિને અસર કરશે. તુલા રાશિના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર. આવા તુલા રાશિના જાતકોને વિદેશ સંબંધી શિક્ષાની અંદર તમને લાભ મળી શકે છે અને તમારા કાર્યની અંદર વૃદ્ધિની તકો સર્જાઈ શકે છે. આજના દિવસની અંદર પારિવારિક સંઘર્ષથી તમારે દૂર રહેવું અત્યંત જરૂરી રહેશે. જીવનની અંદર
દરેક પ્રકારના સંકલ્પ સિદ્ધ કરવા પ્રયત્ન કરવાથી તમને સારો લાભ મળી શકે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ. આવા વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર તમને નોકરિયાત વર્ગને લાભની અંદર વધારો થતો જણાશે. માનસિક ચિંતાઓનો અનુભવ પણ આપ કરી શકશો. શનિનું માર્ગી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમને તકલીફોનો સામનો કરાવી શકે છે, માટે તમારે ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહેશે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ. તમારી રાશિની અંદર થતું શનિનું માર્ગી પરિભ્રમણ અકારણ ચિંતા, પરિવારની અંદર તમે સમય ઓછો આપી શકશો. તમારે શરાબ અને માંસાહારથી દૂર રહેવું જરૂરી. ધન રાશિ વાળા જાતકોને વાહન ચલાવવામાં કાળજી રાખવી અત્યંત જરૂરી છે. વાત કરીએ હવે મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ. આવા મકર રાશિ વાળા જાતકોને તમારે સમજી વિચારીને કોઈ પણ ફેસલા લેવા તમારા માટે હિતાવહ રહેશે. શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ 11 કરવાથી તમને શનિનું માર્ગી પરિભ્રમણ લાભ આપી શકે. મકર રાશિ વાળા જાતકોને જીવન સાથીનો સહયોગ આજના દિવસની અંદર ભરપૂર પ્રાપ્ત થતો જણાય. આવકના નૂતન દ્વાર ખોલી શકશો અને સારો એવો લાભ પણ મેળવી શકશો. અને વાત કરીએ હવે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ. આ કુંભ રાશિ વાળા જાતકોને શનિનું માર્ગી પરિભ્રમણ 11મા સ્થાનની અંદર થતું હોવાના લીધે અનેક જાતની સમસ્યાઓનો સામનો જે અભ્યાસુ વર્ગ છે એને થઈ શકે છે. પ્રેમને જીવનની અંદર આનંદ મળી શકશે અને પ્રેમ દ્વારા તમે લાભ પણ મેળવી શકશો. મંદિરના પરિસરની અંદર તેલનું દાન કરવાથી લાભ મળે. કુંભ રાશિ વાળા જાતકોને આજના દિવસની અંદર કામકાજ તમારે સાચવી અને કરવું અત્યંત જરૂરી રહેશે. આજના દિવસની અંદર કોઈ પણ રોકાણ ન કરવું તમારા માટે હિતાવહ છે. ને વાત કરીએ હવે આકાશ મંડળની અંતિમ રાશિ, જેને આપણે મીન રાશિ કહીએ છીએ, એવા મીન રાશિના જાતકોની. મીન રાશિના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ. મીન રાશિ વાળા જાતકોને દશમ સ્થાનની અંદર થતું શનિનું માર્ગી પરિભ્રમણ ખાસ કરી અને અનેક જાતના વાદ વિવાદો ઉત્પન્ન કરાવી શકે છે. જીવન સાથીને તમે સમય ન આપવાથી ક્યાંક દાંપત્ય જીવનમાં તકલીફ આવી શકે, માટે જીવન સાથીને સમય આપો, અવશ્ય સારો લાભ મળશે. વાત કરીએ મીન રાશિના દૈનિક રાશિ ભવિષ્યની. મીન રાશિ. મીન રાશિના જાતકોને અકારણ ચિંતાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. આજના દિવસની અંદર માલ મિલકતને નુકસાન થોડું ઘણું પહોંચી શકે છે. જીવનની અંદર પ્રગતિની ઉત્તમ તકો પણ સર્જાઈ શકે. દર્શક મિત્રો, જે લોકોને શનિને લગતી સમસ્યા હોય, આવા જાતકોએ હંમેશાને માટે અંધ વ્યક્તિને ભોજન કરાવવું શનિવારના દિવસે, એનાથી લાભ મળી શકે. શનિવારે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો, એનાથી લાભ મળી શકે. ને તમારી નીચેના કર્મચારીને તમે સારી રીતે સાચવો, એનાથી પણ તમને શનિ મહારાજ લાભ આપી શકે છે. જય ગણેશ. બિલકુલથી મુકુંદભાઈ પધાર્યા, દર્શકોની સમસ્યાનું સમાધાન કરી સુંદર માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મુકુંદભાઈને રજા આપો. જય ગણેશ. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પ્રેરણાદાયક દિવ્ય ખુશ્બુ એટલે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી.